ચેપ્ટર 10 વર્તુળ પ્રાસ્તાવિક એક સમતલના એક ચોક્કસ બિંદુ એટલે કે કેન્દ્રથી અચળ અંતરે ત્રિજ્યા આવેલા બિંદુઓનો સમૂહ વર્તુળ છે. તમે વર્તુળ સંબંધિત જુદા જુદા પદો જેવા કે જીવા, વૃત્તખંડ, વૃત્તાંશ, ચાપ વગેરે જેવાનો પણ અભ્યાસ કર્યો છે. ચાલો હવે જ્યારે કોઈ સમતલમાં વર્તુળ અને રેખા આપેલા હોય ત્યારે ઊભી થતી જુદી જુદી પરિસ્થિતિઓ જોઈએ. હવે કોઈ એક વર્તુળ અને રેખા PQનો વિચાર કરો. 3 શક્યતા આપેલી છે. 1માં રેખા PQ અને વર્તુળને કોઈ સામાન્ય બિંદુ નથી. આ કિસ્સામાં રેખા PQ વર્તુળને છેદતી નથી એમ કહીશું. 2માં રેખા PQ અને વર્તુળને 2 સામાન્ય બિંદુઓ A અને B છે. આ વિકલ્પમાં રેખા PQને વર્તુળની છેદિકા કહે છે. 3માં રેખા અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય છે. આ વિકલ્પમાં રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. કૂવામાંથી પાણી કાઢવા ઉપયોગમાં લેવામાં આવતી કૂવા પર લગાડેલી ગરગડી તમે કદાચ જોઈ હશે. અહીં જો ગરગડીની બંને બાજુઓમાં રહેલી દોરીને કિરણ સમજવામાં આવે તો તમને ગરગડીને દર્શાવતા વર્તુળના સ્પર્શક તરીકે ગણી શકાય. ઉપર જે પ્રકારો આપ્યા છે તે તમે જોશો કે રેખાની અન્ય સ્થિતિ વર્તુળના સંદર્ભમાં ન હોય. આ પ્રકરણમાં આપણે વર્તુળના સ્પર્શકના અસ્તિત્વ વિશે અભ્યાસ કરીશું અને તેના કેટલાક ગુણધર્મોનો પણ અભ્યાસ કરીશું. વર્તુળનો સ્પર્શક. વર્તુળનો સ્પર્શક એટલે કે ટેન્જન્ટ વર્તુળને ફક્ત એક બિંદુમાં છેદતી એક રેખા છે. વર્તુળના કોઈ બિંદુએ સ્પર્શકનું અસ્તિત્વ સમજવા માટે આપણે નીચેની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 1. એક વર્તુળાકાર તાર લો અને એક સીધો તાર AB વર્તુળાકાર તારના બિંદુ P પર એવી રીતે લગાડો કે જેથી તેને સમતલમાં બિંદુ Pની આસપાસ ફેરવી શકાય. આ પ્રણાલીને ટેબલ પર મૂકો અને સીધા તારની અલગ અલગ સ્થિતિ મેળવવા તાર ABને બિંદુ Pની આસપાસ હળવેથી ફેરવો. જુદી જુદી પરિસ્થિતિમાં તાર વર્તુળાકાર તારને P અને બીજા બિંદુઓ Q1 કે Q2 કે Q3 વગેરે બિંદુઓમાં છેદશે. કોઈ એક સ્થિતિમાં તમે જોશો કે તે વર્તુળને ફક્ત એક બિંદુ Pમાં છેદશે. ABની A', B' સ્થિતિ જુઓ. આ દર્શાવે છે કે વર્તુળના બિંદુ P આગળ સ્પર્શક અસ્તિત્વ ધરાવે છે. ABને વધુ ફેરવતા તમે જોશો કે ABની બીજી બધી સ્થિતિમાં તે વર્તુળને P અને બીજા બિંદુઓ જેમ કે R1 કે R2 કે R3 વગેરેમાં છેદશે. તેથી તમે જોશો કે વર્તુળના કોઈ એક બિંદુએ ફક્ત એક જ સ્પર્શક છે. જ્યારે પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે તમે એ જોયું જ હશે કે જેમ સ્થિતિ AB એ સ્થિતિ A', B' તરફ પ્રસ્થાન કરે છે તેમ રેખા AB અને વર્તુળનું સામાન્ય બિંદુ Q1 જે એ સામાન્ય બિંદુ Pની નજીક અને નજીક આવે છે. છેવટે A', B''ની સ્થિતિ A', B''માં બિંદુ Pમાં સંપાતી થાય છે. ફરીથી નોંધો કે જો ABને Pની આસપાસ જમણી તરફ ફેરવીએ તો શું થશે? સામાન્ય બિંદુ R3 ધીમે ધીમે Pની નજીક અને નજીક આવશે અને છેવટે તે Pમાં સંપાતી થશે. આમ આપણે શું જોયું? જેમાં 2 અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનો સ્પર્શક છે. એક વર્તુળ લઈ છેદિકા PQ દોરો. છેદિકાની બંને તરફ અને તેને સમાંતર રેખાઓ દોરો. તમે કેટલાક સોપાનો પછી જોઈ શકશો કે રેખાઓ દ્વારા કપાતી જીવાની લંબાઈ ધીમે ધીમે ઘટતી જાય છે. એટલે કે વર્તુળ અને રેખાના છેદબિંદુ વધુને વધુ નજીક આવતા જાય છે. કોઈ એક વિકલ્પમાં તે લંબાઈ કે છેદિકાની એક બાજુએ 0 બની જાય છે અને કોઈ બીજા કિસ્સામાં તે છેદિકાની બીજી બાજુએ
શૂન્ય બની જાય છે. છેદિકાની સ્થિતિ P', Q' અને P', Q' જુઓ. તે આપેલી વર્તુળના છેદિકા PQને સમાંતર સ્પર્શક છે. આ માહિતી તમને એ જોવામાં પણ ઉપયોગી છે કે આપેલી છેદિકાને સમાંતર હોય તેવા 2 થી વધારે સ્પર્શક ન હોય. તમે જોયું છે કે જ્યારે તમે પ્રવૃત્તિ 1 કરતા હો ત્યારે આ પ્રવૃત્તિ એ પણ પ્રસ્થાપિત કરે છે કે અનુરૂપ જીવાના બંને અંત્ય બિંદુઓ સંપાતી હોય ત્યારે છેદિકા એ સ્પર્શક બને છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે અને સ્પર્શક વર્તુળને તે બિંદુમાં સ્પર્શે છે તેમ કહેવાય. તમે સાયકલ કે લારી ફરતી જોઈ છે? તેના પૈડા જુઓ. પૈડાના બધા સળિયા તેની ત્રિજ્યાના સ્થાને છે. હવે પૈડું જમીન પર ફરે છે. તેની સ્થિતિ પર ધ્યાન આપો. તમે ક્યાંય કોઈ સ્પર્શક જોયો છે? ખરેખર તો પૈડું દર્શાવતા વર્તુળને સ્પર્શક હોય તેવી રેખા પર પૈડું ફરે છે. અહીં એ પણ નોંધો કે દરેક સ્થિતિમાં સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા જમીન પરના સ્પર્શક સાથે કાટખૂણો બનાવે છે. હવે આપણે સ્પર્શકના આ ગુણધર્મને સાબિત કરીશું. પ્રમેય 1. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. સાબિતી. O કેન્દ્રવાળું એક વર્તુળ અને વર્તુળના બિંદુ P આગળ સ્પર્શક XY આપેલો છે. અહીં એવું સાબિત કરવાનું છે કે OP એ XYને લંબ છે. XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો અને P તથા Qને જોડતી રેખા દોરો. બિંદુ Q વર્તુળની બહારનું બિંદુ જ હોઈ શકે. જો Q વર્તુળની અંદર હોય તો XY છેદિકા બને અને વર્તુળનો સ્પર્શક ન બને. તેથી OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતાં મોટી છે, એટલે કે OQ > OP. બિંદુ P સિવાય રેખા XYના બધા બિંદુઓ માટે આ બને છે. OP એ O થી XY પરના બિંદુઓથી અંતર પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે. તેથી OP એ XYને લંબ છે. નોંધ 1. ઉપરના પ્રમેય પરથી આપણે એ પણ તારણ કાઢીએ કે વર્તુળના કોઈપણ બિંદુએ એક અને માત્ર એક જ સ્પર્શક છે. 2. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખાને તે બિંદુએ વર્તુળનો અભિલંબ પણ કહે છે. દાખલો 1. A અને B એ O કેન્દ્રિત R ત્રિજ્યાવાળા વર્તુળના ભિન્ન બિંદુઓ છે. રેખાખંડ AB વર્તુળનો વ્યાસ નથી. સાબિત કરો કે A અને B બિંદુએ વર્તુળને દોરેલા સ્પર્શકો સમાંતર નથી. પક્ષ. A અને B એ O કેન્દ્રિત R ત્રિજ્યાવાળા વર્તુળ પરના ભિન્ન બિંદુઓ છે. રેખાખંડ AB વર્તુળનો વ્યાસ નથી. સાધ્ય. A અને B બિંદુએ દોરેલા સ્પર્શકો સમાંતર નથી. સાબિતી. ધારો કે L1 અને L2 એ O કેન્દ્રિત વર્તુળ પરના અનુક્રમે A અને B બિંદુએ દોરેલા સ્પર્શકો સમાંતર છે. માટે રેખાખંડ OA લંબ રેખા L1 અને રેખાખંડ OB લંબ રેખા L2. રેખાખંડ OA અને રેખાખંડ OB બંને અનુક્રમે L1 અને L2 ને લંબ છે તથા O એ સામાન્ય બિંદુ છે. આમ A-O-B એટલે કે બિંદુ A, બિંદુ O અને બિંદુ B એક જ રેખા પર આવેલા બિંદુઓ છે, કારણ કે L1 અને L2 રેખાઓ સમાંતર રેખાઓ છે. માટે રેખાખંડ AB વ્યાસ છે, જે પક્ષમાં આપેલ રેખાખંડ AB વ્યાસ નથીથી વિપરીત છે. માટે આપણી ધારણા ખોટી છે. માટે A અને B બિંદુએ વર્તુળને દોરેલા સ્પર્શકો સમાંતર નથી. 2. O કેન્દ્રિત અને R ત્રિજ્યાવાળા વર્તુળ પર
એ અને બી એવા ભિન્ન બિંદુઓ છે કે જેથી એ અને બી બિંદુએ વર્તુળને દોરેલા સ્પર્શકો પી બિંદુએ છેદે છે. સાબિત કરો કે કિરણ ઓપી એ એંગલ એઓબીનો અને કિરણ પીઓ એ એંગલ એપીબીનો દ્વિભાજક છે. પક્ષ ઓ કેન્દ્રિત અને આર ત્રિજ્યાવાળા વર્તુળ પર આવેલા બિંદુઓ એ અને બી આગળ દોરેલા સ્પર્શકો પી બિંદુએ છેદે છે. સાધ્ય કિરણ ઓપી એ એંગલ એઓબીનો દ્વિભાજક છે તથા કિરણ પીઓ એ એંગલ એપીબીનો દ્વિભાજક છે. સાબિતી ઓ કેન્દ્રિત આર ત્રિજ્યાવાળા વર્તુળમાં સ્પર્શક રેખા એપી એ આગળ વર્તુળને સ્પર્શે છે તથા રેખા બીપી એ વર્તુળને બીમાં સ્પર્શતો સ્પર્શક છે. માટે મેજર ઓફ એંગલ ઓએપી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ ઓબીપી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. સંગતતા ઓએપી સંગત ઓબીપી માટે રેખાખંડ ઓએ એકરૂપ રેખાખંડ ઓબી કારણ કે ત્રિજ્યા, રેખાખંડ ઓપી એકરૂપ રેખાખંડ ઓપી એક જ રેખાખંડ. એંગલ ઓએપી ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓબીપી. સંગતતા ઓએપી સંગત ઓબીપી એકરૂપતા છે. કાકબા પ્રમેય એટલે કે કાટખૂણો કર્ણ બાજુ પ્રમેય માટે મેજર ઓફ એંગલ એપીઓ ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ બીપીઓ અને મેજર ઓફ એંગલ એઓપી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ બીઓપી. વળી ઓ એ એંગલ એપીબીના અંદરના ભાગમાં છે અને પી એ એંગલ એઓબીના અંદરના ભાગમાં છે. માટે કિરણ ઓપી એ એંગલ એઓબીનો દ્વિભાજક છે તથા કિરણ પીઓ એ એંગલ એપીબીનો દ્વિભાજક છે. 3. ઓ કેન્દ્રિત આર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુઓ એ અને બી આગળ વર્તુળને દોરેલા સ્પર્શકો પીમાં છેદે છે. સાબિત કરો કે રેખાખંડ ઓપી જેનો વ્યાસ છે તેવું વર્તુળ એ અને બીમાંથી પસાર થાય છે. પક્ષ ઓ કેન્દ્રિત આર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુઓ એ અને બી આગળ વર્તુળને દોરેલા સ્પર્શકો પીમાં છેદે છે. સાધ્ય રેખાખંડ ઓપી જેનો વ્યાસ છે તેવું વર્તુળ એ અને બી બિંદુમાંથી પસાર થાય છે. સાબિતી વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે. માટે રેખાખંડ ઓએ લંબ રેખાખંડ એપી તથા રેખાખંડ ઓબી લંબ રેખાખંડ પીબી. માટે મેજર ઓફ એંગલ ઓએપી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી તથા મેજર ઓફ એંગલ ઓબીપી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. માટે મેજર ઓફ એંગલ ઓએપી પ્લસ મેજર ઓફ એંગલ ઓબીપી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. સમીકરણ 1. ચતુષ્કોણ ઓએપીબીમાં મેજર ઓફ એંગલ ઓએપી પ્લસ મેજર ઓફ એંગલ એપીબી પ્લસ મેજર ઓફ એંગલ એઓબી પ્લસ મેજર ઓફ એંગલ ઓબીપી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. માટે ઇન્ટુ બ્રેકેટ મેજર ઓફ એંગલ એપીબી પ્લસ મેજર ઓફ એંગલ એઓબી પ્લસ ઇન્ટુ બ્રેકેટ મેજર ઓફ એંગલ ઓએપી પ્લસ મેજર ઓફ એંગલ ઓબીપી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. માટે મેજર ઓફ એંગલ એપીબી પ્લસ મેજર ઓફ એંગલ એઓબી પ્લસ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. કારણ કે સમીકરણ 1 પરથી માટે
measure of angle APB plus measure of angle AOB is equal to 180 degree. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 પરથી ચતુષ્કોણ OAPB એ ચક્રીય છે અને રેખાખંડ OP એ વર્તુળના બિંદુ A આગળ કાટખૂણો રચે છે. આથી રેખાખંડ OP વ્યાસ છે. આથી રેખાખંડ OP જેનો વ્યાસ છે તેવું વર્તુળ A અને B માંથી પસાર થાય છે. 4. O કેન્દ્રિત R1 ત્રિજ્યાવાળું વર્તુળ અને O કેન્દ્રિત R2 ત્રિજ્યાવાળા વર્તુળમાં R1 ગ્રેટર ધેન R2. O કેન્દ્રિત R1 ત્રિજ્યાવાળા વર્તુળની જીવા રેખાખંડ AB એ O કેન્દ્રિત R2 ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. AB ને R1 અને R2 ના સ્વરૂપમાં મેળવો. જો R1 41 અને R2 9 હોય તો AB શોધો. રેખાખંડ AB એ O કેન્દ્રિત R2 ત્રિજ્યાવાળા વર્તુળનો સ્પર્શક છે. રેખાખંડ OM લંબ રેખાખંડ AB. કારણ કે સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. વળી સ્મોલ m બિલોંગ્સ ટુ રેખાખંડ AB. સ્મોલ m એ O કેન્દ્રિત R1 ત્રિજ્યાવાળા વર્તુળની જીવા રેખાખંડ AB પર કેન્દ્ર O માંથી દોરેલ લંબનો લંબપાદ છે. માટે m એ રેખાખંડ AB નું મધ્યબિંદુ છે. માટે AB = 2am. સમીકરણ 1. કાટકોણ ત્રિકોણ OMA માં OA² = AM² પ્લસ OM². માટે R12 = AM² પ્લસ R22. માટે AM² = R12 માઇનસ R22. માટે AM = √R12 માઇનસ R22. હવે AB = 2am કારણ કે સમીકરણ 1 પરથી. માટે AB = 2√R12 માઇનસ R22. હવે R1 41 અને R2 9 લેતા જીવાની લંબાઈ AB = 2 into √R12 minus R22 is equal to 2 into √41² minus 9² is equal to 2 into √1681 minus 81 is equal to 2 into √1600 is equal to 2 multiplied by 40 is equal to 80. આથી AB = 80 છે. સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. વર્તુળ પરના બિંદુમાંથી સ્પર્શકની સંખ્યાનો ખ્યાલ મેળવવા આપેલ નીચેની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 3. કાગળ પર એક વર્તુળ દોરો. તેની અંદરની બાજુ બિંદુ P લો. આ બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરી શકો? તમે જોશો કે આ બિંદુમાંથી પસાર થતી રેખા વર્તુળને બે બિંદુમાં છેદશે. તેથી વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરી શકાય તે શક્ય નથી. હવે વર્તુળ પર એક બિંદુ P લો અને આ બિંદુમાંથી સ્પર્શક દોરો. તમે એ જોયું છે કે આ બિંદુમાંથી વર્તુળને ફક્ત એક જ સ્પર્શક મળે. છેલ્લે વર્તુળની બહાર બિંદુ P લો અને આ બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરવાનો પ્રયત્ન કરો. તમે શું જોયું? તમે જોયું હશે કે આ બિંદુમાંથી તમે વર્તુળને બે સ્પર્શકો દોરી શકો. આ હકીકતનો સારાંશ નીચે પ્રમાણે દર્શાવી શકાય. વિકલ્પ 1. વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે. વિકલ્પ 2. વર્તુળ પરના બિંદુએ વર્તુળનો એક અને માત્ર એક જ સ્પર્શક મળે.
વિકલ્પ 3 વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળના બે સ્પર્શક હોય. T1 અને T2 એ અનુક્રમે સ્પર્શકો PT1 અને PT2 ના સ્પર્શ બિંદુઓ છે. સ્પર્શકના બહારના બિંદુ P અને વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને P થી વર્તુળ પરના સ્પર્શકની લંબાઈ કહે છે. જુઓ કે PT1 અને PT2 P થી વર્તુળ સુધીના સ્પર્શકની લંબાઈ છે. લંબાઈ PT1 અને PT2 ને એક સામાન્ય ગુણધર્મ છે તે તમે શોધી શકો? PT1 અને PT2 માપો શું તે સમાન છે? હકીકતમાં તે હંમેશા સમાન હોય છે. હવે આ હકીકતની સાબિતી નીચે દર્શાવેલા પ્રમેયમાં આપીએ. પ્રમેય 2 વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. સાબિતી: O કેન્દ્રવાળું વર્તુળ, વર્તુળની બહારનું બિંદુ P અને બહારના બિંદુ P માંથી વર્તુળને સ્પર્શકો PQ, PR આપેલા છે. સાબિત કરવું છે કે PQ PR. આના માટે OP, OQ અને OR જોડો. એંગલ OQP અને એંગલ ORP કાટખૂણો છે કારણ કે તે સ્પર્શકો અને સંગત ત્રિજ્યા વચ્ચેના ખૂણા છે અને પ્રમેય 1ના આધારે તેઓ કાટખૂણા છે. હવે કાટકોણ ત્રિકોણો OQP અને ORPમાં OQ OR એક વર્તુળની ત્રિજ્યાઓ, OP OP સામાન્ય. તેથી ટ્રાયેંગલ OQP એકરૂપ ટ્રાયેંગલ ORP કા ક બા. આથી PQ PR એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ. નોંધ 1. આ પ્રમેયને પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને નીચે પ્રમાણે સાબિત કરી શકાશે. PQ² OP² OQ² OP² OR² PR² કેમ કે OQ OR. તેથી PQ PR મળે. 2. એ પણ ધ્યાન આપો કે એંગલ OPQ એંગલ OPR. તેથી OP એ QPRનો કોણ દ્વિભાજક છે, એટલે કે કેન્દ્ર બે સ્પર્શકો વચ્ચેના ખૂણાના. દાખલો 1. બિંદુ P એ O કેન્દ્રિત R ત્રિજ્યાવાળા વર્તુળની બહારનું બિંદુ છે. P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો વર્તુળને X અને Y બિંદુએ સ્પર્શે છે. 1. જો R 12, XP 5 તો OP શોધો. રેખાખંડ OX વર્તુળની ત્રિજ્યા અને રેખા PX સ્પર્શક છે. માટે રેખાખંડ OX લંબ રેખા PX. જુઓ OX R 12 અને XP 5. હવે કાટકોણ ત્રિકોણ PXOમાં OP² OX² PX². માટે OP² 12² 5² 144 25. માટે OP² 169. માટે OP² 13². માટે OP 13. દાખલો 2. મેજર ઓફ એંગલ XOY 110 હોય તો મેજર ઓફ એંગલ XPO શોધો. જુઓ એંગલ XOY અને એંગલ XPY એકબીજાના પૂરક કોણો છે. માટે મેજર ઓફ એંગલ XOY પ્લસ મેજર ઓફ એંગલ XPY 180. માટે 110 પ્લસ મેજર ઓફ એંગલ XPY 180. માટે મેજર ઓફ એંગલ XPY
70. હવે કિરણ OP એ એંગલ XPY નો દુભાજક છે. માટે measure of angle XPO is equal to 1/2 measure of angle XPY is equal to 1/2 into 70 is equal to 1 multiplied by 70 upon 2 is equal to 35. દાખલો 3. જો OP is equal to 25 અને PY is equal to 24 હોય તો R શોધો. રેખાખંડ OY વર્તુળની ત્રિજ્યા અને રેખા PY સ્પર્શક છે. માટે રેખાખંડ OY લંબ રેખાખંડ PY. જુઓ, OY is equal to R, OP is equal to 25 અને PY is equal to 24 છે. હવે કાટકોણ ત્રિકોણ PYO માં OP સ્ક્વેર is equal to OY સ્ક્વેર પ્લસ PY સ્ક્વેર. માટે 25 સ્ક્વેર is equal to R સ્ક્વેર પ્લસ 24 સ્ક્વેર. માટે R સ્ક્વેર is equal to 625 minus 576. માટે R સ્ક્વેર is equal to 49. માટે R સ્ક્વેર is equal to 7 સ્ક્વેર. માટે R is equal to 7. દાખલો 4. જો measure of angle XPO is equal to 80 હોય તો measure of angle XOP શોધો. રેખાખંડ OX વર્તુળની ત્રિજ્યા અને રેખા PX વર્તુળનો સ્પર્શક છે. માટે રેખાખંડ OX લંબ રેખા PX. હવે કાટકોણ ત્રિકોણ PXO માં એંગલ XPO તથા એંગલ XOP એકબીજાના કોટિકોણ છે. માટે measure of angle XPO plus measure of angle XOP is equal to 90. માટે 80 plus measure of angle XOP is equal to 90. માટે measure of angle XOP is equal to 10. દાખલો 2. જેની ત્રિજ્યા 73 અને 55 હોય તેવા બે સમકેન્દ્રી વર્તુળો આપેલ છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આ જીવાની લંબાઈ શોધો. PB is equal to મોટા વર્તુળની ત્રિજ્યા is equal to 73 અને PM is equal to નાના વર્તુળની ત્રિજ્યા is equal to 55. રેખાખંડ PM લંબ રેખાખંડ AB છે કારણ કે રેખા AB સ્પર્શક છે. હવે જીવા રેખાખંડ AB ની લંબાઈ શોધવા પહેલા MB શોધીએ. જુઓ, ત્રિકોણ PMB માં એંગલ PMB કાટકોણ છે. માટે PB સ્ક્વેર is equal to PM સ્ક્વેર પ્લસ MB સ્ક્વેર. માટે MB સ્ક્વેર is equal to PB સ્ક્વેર minus PM સ્ક્વેર is equal to 73 સ્ક્વેર minus 55 સ્ક્વેર is equal to 5329 minus 3025 is equal to 2304. માટે MB is equal to root 2304. માટે MB is equal to 48. માટે AB is equal to 2MB is equal to 2 into 48 is equal to 96. માટે જીવાની લંબાઈ 96 છે. દાખલો 3. રેખાખંડ AB એ O કેન્દ્રિત 10 ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ છે. B માંથી O કેન્દ્રિત 8 ત્રિજ્યાવાળા વર્તુળને દોરેલી સ્પર્શરેખા O કેન્દ્રિત 8 ત્રિજ્યાવાળા વર્તુળને D બિંદુએ સ્પર્શે છે. કિરણ BD એ O કેન્દ્રિત 10 ત્રિજ્યાવાળા વર્તુળને
સીમાં છેદે છે. એસી શોધો. જુઓ, ઓ કેન્દ્રિત 10 ત્રિજ્યાવાળા વર્તુળમાં OA OB 10 ત્રિજ્યા અને AB 20 કારણ કે વ્યાસ. ઓ કેન્દ્રિત 8 ત્રિજ્યાવાળા વર્તુળમાં OD 8 ત્રિજ્યા. રેખાખંડ OD લંબ રેખા BD કારણ કે કિરણ BD સ્પર્શક છે. આ ઉપરાંત રેખાખંડ AB વ્યાસ હોવાથી મેજર ઓફ એંગલ ACB 90 કારણ કે અર્ધવર્તુળનો ખૂણો. માટે મેજર ઓફ એંગલ ODB is equivalent to measure of angle ACB is equal to 90. માટે એંગલ DBO is equivalent to એંગલ CBA. માટે સંગતતા ODB સંગત ACB સમરૂપતા છે. ખૂ પ્રમેય. ખૂણો પ્રમેય. AC upon OD is equal to AB upon OB. માટે AC upon 8 is equal to 20 upon 10. માટે AC is equal to 8 multiplied by 20 upon 10. માટે AC is equal to 160 upon 10. માટે AC is equal to 16. દાખલો 4. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં કેન્દ્રથી 34 અંતરે બિંદુ P આવેલ છે. P માંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને Q માં સ્પર્શે છે. જો PQ is equal to 16 હોય તો વર્તુળનો વ્યાસ શોધો. જુઓ, આકૃતિ મુજબ OP is equal to 34, PQ is equal to 16 તથા રેખાખંડ OQ વર્તુળની ત્રિજ્યા છે. રેખા PQ વર્તુળનો સ્પર્શક હોવાથી રેખાખંડ OQ લંબ રેખા PQ. હવે કાટકોણ ત્રિકોણ OQP માં OP સ્ક્વેર is equal to PQ સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર. માટે 34 સ્ક્વેર is equal to 16 સ્ક્વેર પ્લસ OQ સ્ક્વેર. માટે OQ સ્ક્વેર is equal to 1156 minus 256. માટે OQ સ્ક્વેર is equal to 900. માટે OQ સ્ક્વેર is equal to 30 સ્ક્વેર. માટે OQ is equal to 30. હવે માંગેલ વર્તુળનો વ્યાસ is equal to 2 multiply by ત્રિજ્યા is equal to 2 multiply by OQ. માટે 2 multiply by 30 is equal to 60. દાખલો 5. આપેલ વર્તુળની બહારના બિંદુ A માંથી વર્તુળને બે સ્પર્શકો દોરવામાં આવ્યા છે, જેમના સ્પર્શ બિંદુઓ P અને Q છે. રેખા L વર્તુળને R બિંદુએ સ્પર્શે છે. રેખા L એ રેખાખંડ AP અને રેખાખંડ AQ ને અહીં બતાવ્યા પ્રમાણે અનુક્રમે B અને C બિંદુમાં છેદે છે. જો AB is equal to C, BC is equal to A, CA is equal to B હોય તો સાબિત કરો કે 1. AP plus AQ is equal to A plus B plus C. 2. AB plus BR is equal to AC plus CR is equal to AP is equal to AQ is equal to AP plus AQ is equal to A plus B plus C whole upon 2. પક્ષ વર્તુળના કિરણ AP અને કિરણ AQ સ્પર્શકો છે. L એ વર્તુળને R માં સ્પર્શતી રેખા છે. L એ રેખાખંડ AP અને રેખાખંડ AQ ને અનુક્રમે B અને C બિંદુમાં છેદે છે. AB is equal to C, BC is equal to A,
અને CA ઇઝ ઇક્વલ ટુ B છે. સાધ્ય 1. AP પ્લસ AQ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C. 2. AB પ્લસ BR ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ CR ઇઝ ઇક્વલ ટુ AP ઇઝ ઇક્વલ ટુ AQ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C હોલ અપોન 2. સાબિતી જુઓ, A ઇઝ ઇક્વલ ટુ BC, B ઇઝ ઇક્વલ ટુ CA અને C ઇઝ ઇક્વલ ટુ AB છે. અહીં AP ઇઝ ઇક્વલ ટુ AQ, BP ઇઝ ઇક્વલ ટુ BR અને CQ ઇઝ ઇક્વલ ટુ CR. પરિણામ 1. 1. AP પ્લસ AQ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ AB પ્લસ BP પ્લસ ઇન્ટુ બ્રેકેટ AC પ્લસ CQ. કારણ કે A-B-P અને A-C-Q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ AB પ્લસ BR પ્લસ ઇન્ટુ બ્રેકેટ AC પ્લસ CE. કારણ કે પરિણામ 1 પરથી ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ AC પ્લસ ઇન્ટુ બ્રેકેટ BR પ્લસ CR ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ AC પ્લસ BC. કારણ કે B-R-C ઇઝ ઇક્વલ ટુ C પ્લસ B પ્લસ A ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C. માટે AP પ્લસ AQ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C. પરિણામ 2. 2. AB પ્લસ BR ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ BP. કારણ કે પરિણામ 1 પરથી ઇઝ ઇક્વલ ટુ AP. કારણ કે A-B-P ઇઝ ઇક્વલ ટુ AQ. કારણ કે પરિણામ 1 પરથી ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ CQ. કારણ કે A-C-Q ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ CR. કારણ કે પરિણામ 1 પરથી. આથી AB પ્લસ BR ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ CR ઇઝ ઇક્વલ ટુ AP ઇઝ ઇક્વલ ટુ AQ. પરિણામ 3. હવે પરિણામ 2 પરથી AP પ્લસ AQ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C. માટે AQ પ્લસ AQ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C. કારણ કે પરિણામ 1 પરથી. માટે 2AQ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C. માટે AQ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C હોલ અપોન 2. આથી પરિણામ 3 પરથી AB પ્લસ BR ઇઝ ઇક્વલ ટુ AC પ્લસ CR ઇઝ ઇક્વલ ટુ AP ઇઝ ઇક્વલ ટુ AQ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C હોલ અપોન 2.